So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આપણે ગયા વિડિયોની અંદર ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી હતી ડુ ડઝ અને ડીડ. કેવી રીતે કોઈને ક્વેશ્ચન કરવો. આજે આપણે એવા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાના છીએ કે જે વારંવાર તમારે ઉપયોગ થાય છે. અને કેવા ક્વેશ્ચન છે? એકદમ શોર્ટ ક્વેશ્ચન. એક્ઝામ્પલ તરીકે તમને બતાવું કે ધારો કે તમારા પપ્પાએ તમને કંઈક કહ્યું કે તમારા મિત્રએ કહ્યું કે જાઓ અને બજાર જઈને કંઈક લઈને આવો. તો તમે ક્વેશ્ચન કરો છો શું લાવવાનું છે. ઓકે, શું લાવવાનું છે? અથવા તો તમારા પપ્પા કહે છે કે આવી જે આપણે રમીએ, તો તમે ક્વેશ્ચન કરો છો શું રમવાનું છે. તો આવા ક્વેશ્ચન કે શું કરવાનું છે, કે શા માટે કરવાનું છે, ક્યારે કરવાનું છે. તો આ શોર્ટ ક્વેશ્ચન માટે પ્રેક્ટિસ કરવી પડે આપણે કે વોટ ટુ અને એની જોડે V1 આવે. આ જે છે વોટ ટુ, વેર ટુ, વેન ટુ, વાય ટુ અને હાઉ ટુ, એની જોડે તમારે V1 મૂકવાનો છે. જેટલા પણ ક્વેશ્ચન બનાવવા હોય બની શકે. ઓકે, એક એક્ઝામ્પલ આપું કે અહીંયા છે વોટ. હવે વોટનો યુઝ શું છે તમને ખબર છે કે વસ્તુ અથવા તો ક્રિયા માટે. તો હું એમ બોલું કે શું રમવાનું છે, તો વોટ ટુ પ્લે. શું આવે? વોટ ટુ પ્લે. વોટ ટુ પ્લે, શું રમવાનું છે. શું લાવવાનું છે, તો શું આવે? વોટ ટુ બ્રિંગ. શું લાવવાનું છે, વોટ ટુ બ્રિંગ. અચ્છા, તો તમને ટીચર એમ કહે કે ચલો લખીએ. ઓકે, લેટ્સ રાઇટ. તો તમે ક્વેશ્ચન કરો શું લખવાનું છે, વોટ ટુ રાઇટ. અન્ડરસ્ટુડ? શું છે? વોટ ટુ પ્લસ V1. ઓકે, વોટ ટુ રાઇટ. ચલો ટીચર કહે કે ચાલો ગાઈએ, લેટ્સ સિંગ. તો તમારે ક્વેશ્ચન કરવાનો વોટ ટુ સિંગ. શું ગાવાનું છે. ઓકે, શું ગાવાનું છે, વોટ ટુ સિંગ. ચલો લખીએ. તો શું લખવાનું છે, વોટ ટુ રાઇટ. વોટ ટુ રાઇટ. ચલો આપણે ગેમ રમીએ. તો શું રમવાનું છે, વોટ ટુ પ્લે. વોટ ટુ પ્લે. ઓકે, તમારા પપ્પા તમને મોકલે છે કે બજારથી કંઈક લાવવાનું છે. તો તમે ક્વેશ્ચન કરો બજારથી શું લાવવાનું છે. તો લાવવું એટલે બ્રિંગ. વોટ ટુ બ્રિંગ ફ્રોમ માર્કેટ. વોટ ટુ બ્રિંગ ફ્રોમ માર્કેટ. બજારથી શું લાવવાનું છે. ઓકે, ક્લિયર? કે વોટ ટુ પ્લસ V1. ઓકે, જો તમારે પ્લેસથી ક્વેશ્ચન કરવો છે કે અહીંયા હું એમ બોલું કે વોટ ટુ પ્લે, શું રમવાનું છે. ઓકે, પણ ક્યાં રમવાનું છે, તો વેર ટુ પ્લે. તમે શું કરો છો કે કોઈને પ્લેસ, જગ્યા વિશે પૂછો છો કે ગ્રાઉન્ડમાં રમવાનું છે કે રૂમમાં રમવાનું છે. ઓકે, ક્લિયર? તો અહીંયા સ્થળ વેર એટલે ક્યાં, ક્યાં રમવાનું છે, તો વેર ટુ પ્લે. ઓકે, વેર ટુ પ્લે. ક્યાં જવાનું છે, વેર ટુ ગો. વેર ટુ ગો. ઇન શોર્ટ, કે કંઈ પણ ક્રિયા કરો છો તો એ ક્રિયાના સ્થળ વિશે, કે કંઈક જાઓ છો તો એ સ્થળ વિશે તમારે ક્વેશ્ચન કરવાનો છે. વેર ટુ પ્લે, ક્યાં રમવાનું છે. ઓકે, ક્યાં જવાનું છે, વેર ટુ ગો. ક્યાં આપણે બેસવાનું છે, વેર ટુ સીટ. વેર ટુ સીટ. ક્યાં આપણે કૂદવાનું છે, વેર ટુ જમ્પ. ક્યાં આપણે ક્રિકેટ રમવાની છે, તો વેર ટુ પ્લે ક્રિકેટ. ક્લિયર? વેર ટુ મતલબ કે ક્યાં. વેર ટુ પ્લે, વેર ટુ સિટ ઇન ધ ક્લાસ. વેર ટુ સિટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ક્યાં બેસવાનું છે. ઓકે, હવે કોઈ ક્વેશ્ચન કરે વેન ટુ. વેન ટુ, વેન મીન્સ કે કોઈને તમારે ટાઈમ વિશે પૂછવું છે કે વેન ક્યારે, ક્યારે જવાનું છે, ક્યારે રમવાનું છે, કે ક્યારે ગાવાનું છે. ઓકે, તો શું ચેન્જ થાય છે કે ફક્ત WH ક્વેશ્ચન. ઓકે, હું એમ બોલું કે ક્યારે રમવાનું છે, વેર ટુ પ્લે. સોરી, વેન ટુ પ્લે. WHEN, વેન ટુ પ્લે એટલે ક્યારે રમવાનું છે. ઓકે, હું એમ બોલું કે ગાવાનું છે. ઓકે, ક્યારે ગાવાનું છે, વેન ટુ સિંગ. વેન ટુ સિંગ, ક્યારે ગાવાનું છે. ઓકે, ક્યારે જવાનું છે, વેન ટુ ગો. ક્યારે માર્કેટ જવાનું છે, વેન ટુ ગો ટુ માર્કેટ. વેન ટુ ગો ટુ
માર્કેટ. વેન ટુ ગો ટુ માર્કેટ, ક્યારે આપણે ક્રિકેટ રમવાની છે. વેન ટુ પ્લે ક્રિકેટ, ક્યારે હોમવર્ક કરવાનું છે. વેન ટુ ડુ હોમવર્ક અથવા તો વેન ટુ હોમવર્ક, ક્યારે આપણે વાર્તા લખવાની છે. તો વેન ટુ રાઇટ અ સ્ટોરી, ક્યારે વર્કઆઉટ કરવાનું છે. વેન ટુ ડુ વર્કઆઉટ. તો ક્લિયર કે કંઈ પણ વસ્તુ ક્યારે કરવાનું છે. તો વેન ટુ પ્લસ V1. ઓકે, આગળ છે વાય. ઓકે, વાયનો ઉપયોગ ક્યારે કરીએ આપણે, તમને ખબર હશે કે વાય મતલબ કારણ જાણવા માટે. એક્ઝામ્પલ કે હું બજાર જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. કોઈ મને ક્વેશ્ચન કરે કે શા માટે, કંઈક હેતુ છે તમારો જવાનો, શા માટે જઈ રહ્યા છો. તો વાય આર યુ ગોઈંગ, વાય આર યુ ગોઈંગ. અહીંયા છે વાય ટુ, કેમ રમવાનું છે. તો વાય ટુ પ્લે. ઓકે, અન્ડરસ્ટુડ. વાય ટુ પ્લે એટલે રમવાનું કારણ પૂછો. વાય ટુ પ્લે, શા માટે ગાવાનું છે. વાય ટુ સિંગ, શા માટે માર્કેટ જવાનું છે. વાય ટુ ગો ટુ માર્કેટ. ઓકે, કે માર્કેટ જાઓ છો શા માટે, કંઈ કારણ છે કે તમારે કંઈક ખરીદવું છે. તો વાય ટુ ગો ટુ માર્કેટ, શા માટે બજાર જવાનું છે. શા માટે આપણે ચેસ રમવાની છે. વાય ટુ પ્લે ચેસ, વાય ટુ પ્લે ચેસ. આજે આપણે વધારે એક્ઝામ્પલ લઈએ ફ્રેન્ડ્સ. આગળ છે જુઓ કે હાઉ ટુ, કેવી રીતે, કંઈ પણ વસ્તુની રીત જાણવા માટે મેં વિડીયો હાઉ ટુનો અપલોડ કરેલો છે ડિટેલમાં. તો એ આઈડિયા મેળવીએ કે હાઉ ટુ મીન્સ કેવી રીતે. હાઉ ટુ પ્લે, તમને ચેસ રમવાની ખબર નથી, કોઈને ક્વેશ્ચન કરો કેવી રીતે રમવાનું છે. તો હાઉ ટુ પ્લે ચેસ. ક્લિયર, હાઉ ટુ પ્લે ચેસ. હાઉ ટુ પ્લે ચેસ. ઓકે, માર્કેટ જવાનું છે કેવી રીતે, બસમાં કે પછી બાઇક લઈને. તો હાઉ ટુ ગો ટુ માર્કેટ. ઓકે, હાઉ ટુ ગો ટુ માર્કેટ. હાઉ ટુ ગો ટુ માર્કેટ. કેવી રીતે રૂમને સાફ કરવાનો છે. તો હાઉ ટુ ક્લીન ધ રૂમ. હાઉ ટુ ક્લીન ધ રૂમ. કેવી રીતે આપણે વર્કઆઉટ કરવાનું છે. હાઉ ટુ વર્કઆઉટ. હાઉ ટુ વર્કઆઉટ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બહુ યુઝફુલ સ્ટ્રક્ચર છે. ક્લિયર થઈ ગયા છે કે સૌ પ્રથમ કંઈક કરવાનું છે, ટૂંકમાં કંઈક કરવાનું છે. તો કંઈક શું કરવાનું છે. તો વોટ ટુ, પછી V1 વોટ ટુ પ્લે, શું રમવાનું છે. ઓકે, કંઈક સ્થળ વિશેનું પૂછવાનું હોય તો વેર ટુ પ્લે, ક્યાં રમવાનું છે, ગ્રાઉન્ડમાં કે પછી રૂમમાં. હું એમ બોલું છું કે ક્યાં, ટાઈમ વિશે પૂછું છું કે ક્યાં રમવાનું છે. તો વેન ટુ પ્લે, ક્યારે રમવાનું છે. તો વેન ટુ પ્લે. ઓકે, અને આગળ છે કે કંઈક કારણ છે, કેમ રમવાનું છે. વાય ટુ પ્લે, કેમ જવાનું છે. વાય ટુ ગો, કેમ આપણે ચેસ રમવાની છે. વાય ટુ પ્લે ચેસ. ઓકે, અને લાસ્ટ છે કંઈ પણ વસ્તુની રીત જાણવા માટે. હાઉ ટુ, હાઉ ટુ ગો ટુ માર્કેટ, કેવી રીતે માર્કેટ જવાનું છે. હાઉ ટુ પ્લે ચેસ, ચેસ કેવી રીતે રમવાની છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે વિડીયોની અંદર તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હાઉ પ્લસ ટુ પ્લસ V1 અને જેટલા પણ અપડેટ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ મેં કવર કરાવ્યા છે. અને ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ કે જેથી પ્રેક્ટિકલી તમને નોલેજ મળે. આ પ્રેક્ટિકલ નોલેજ છે, તમને ખબર છે આનો મિનિંગ, પણ એનું પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરવો એ અમારી ચેનલની અંદર તમને શીખવાડવામાં આવશે. સો ફ્રેન્ડ્સ, લાઈક, શેર એન્ડ કોમેન્ટ.